રામ રામ ને સીતારામ દાયરા ને કેમ છે બધા મજામાં ને? તો આપણે અત્યારમાં ઉઠીને છે ને આપણે દવા છાંટવાનું કામ કરવાનું છે ને બીજા નંબરમાં આપણે છે ને આવે છે મજૂર સમજ્યા. તો મજૂર નીંદવા વર્ગી જાય ને એટલે આપણે થોડુંક છે નીંદાઈ જાય માંડવીમાં દવા. તો આગળ બનતા રહેજો, નવા હો તો લાઈક છે ને સબસ્ક્રાઈબર કરી દેજો મારા વાલા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવ દાયરા ને વાગ્યા છે આપણે હાથ વાગ્યા છે ને પાર્ટનર વયા ગયા છે દવા છાંટવા. જો એટલે સેટીથી અધૂરી રહી ગઈ વેરગા છે ને આપણે આજે આવે છે મજૂર. બપોર સુધીનું માંડ છે. જો હવે નીંદવા દઈએ તો કાલે આપણે નીંદવું હતું ખરું પણ વરસાદ રાતનો આવી ગયો હતો એટલે આપણે સેનાટામાં વારી સોરી નાખી. હાલો તો આપણે મજૂરને આવવાનું ટાણું થઈ ગયું છે ને ઝાપો ખોલી નાખી. હબાવનો કરીને ગાંઠું વાર્યું છે. આમાં ભૂલભૂલૈયા જેવું કરી નાખ્યું છે. વાહડા બાહડા નાખી દીધું. વાંથી વાં હાટી એમાં ક્યાંય તમને હાટીને ગાંઠ ન જડે એ રીતનો આપણો ઝાપો છે. એટલે પહેલાં ઝાપો ખોલી નાખી એટલે મજૂર આવે તો એ ઉપાધિની અહીંયા આપણે ભાડિયું ભરાઈ ગયા. જોઈ લો કાલનો વરસાદ આપણે સારો વરસી ગયો છે અને આજે હા કે ગારો તો છે આપણે ઘણો એવો ગારો છે પણ નહીં વાંધો આવે. ટક બપોરનું છે, બપોર સુધીનું ઘૂમરો મરાઈ જાય તો ઉપાધિની પાર્ટનરમાં હોય છે ને નરવાઈની દવા માર્યા આવે છે. વરસાદ ઠેકીને થઈ જાય ને તોય આપણે કંઈ ઉપાધિ જેવું છે નહીં. એટલે આવું છે મારા વાલા. ન હોય તો બટન દબી દેજો. હવે વાવણિયા લુગડું એ બધું આપણે અહીંયા પુગાડી આવી. પાણી બાણી એમ તો ખડ છે તો આપણે તે કાપો વાળી લીધો તો વાવણિયાની રાખીને તો ઉપાધિની. અને જુઓ આપણી માંડવી ઉગી તો એ હાવ નહોતી ગમતી ને અત્યારે જુઓ મસ્ત મજાની થઈ ગઈ છે માંડવી. જાય પાર્ટનર પાસે કેટલા પપરિયા. ઓલું કેન પડ્યું પાણીનું ધ્યાન રાખજો. માંડવી આપણી એક ક્લાસ થઈ ગઈ નહીં પાર્ટનર? ગમે એવી નહોતી માંડવી. જોઈએ ઘણા એમને કોમેન્ટમાં કહેતા આમાં ફેસબુકમાં કે તમારે માંડવી બહુ પારવી છે. એ તો આમાં કેમેરામાં દેખાય જ આગળ, બાકી અહીંયા આવીને જોવે તો ખબર પડે કે એટલે હાલો તમારો પંપ પૂરો થઈ ગયો. અમારો પંપ થઈ ગયો તો હાલો અમે લુગડું બુગડું લઈ અમારે સિંહો એક પુગાડી જાઓ કે લઈ આવું. પાણી તો આ કેન તો હું લેતી આવીશું અહીંયા. નહીં હાલે એ ભગવાન. ઓહો તો કાઢી નાખશું અહીંયા. આપણે એને દવાવાળાને પૂગી ગયું. દવાવાળાને પૂગીને આપણે એને કામ કરવા જવાનું છે ને તો આપણે કામ કરી આવી. આપવામાં એને સરડો પડી ગયો. સરડાની હિસાબે આપણે એને ટાઈટ નાખવા જવાનું છે. તો આપણે એમાં એવું રેતી પડી ને એ છે ને ઝાપામાં સરડો પડ્યો ને એમાં નાખી દેવી છે. કારણ કે આપણે પૂગવું એમ તો છે નહીં. જે મજૂર છે ને આમ નીંદે છે પાર્ટનરને બધાય. મિત્રો આપણે જે નાખવા નથી કાંકરી નાખી દીધી માર્ગમાં. કારણ કે માર્ગમાં નાખ્યા પછી ને કંઈક થોડુંક હલાય એવું થઈ જાય ને તો ઉપાધિ નહીં. આપણી પાસે રેતી પડી હતી સારું સમજે. એથી એમને મસ્ત મજાનો સીલો કરી દીધો છે. આજુબાજુમાં ભલે ગારો હોય એટલે કંઈ ઉપાધિ નથી. આમનું એ ગાડી હાઈકે જાય ઝાપામાં છે ને લહરથી બહુ સરળ પડી ગયું નથી. એના માટે આપણે નવ રાત જ મેં કીધું છે ને નાખી દઈએ ને એટલે આપણે ઉપાધિને આજે છે ને ગરમી હાવ કારો કોપ છે. ફૂલ ગરમી છે. હાલો હજી એક કામ કરવા જવું છે એ કરતા હોય એટલે પછી પાછી ઉપાધિ જ નહીં આપણે. ને આપણે બીજું મસ્ત મજાનું કામ એવું હતું. કારણ કે આપણે છે ને થોડા ઘઉં વહી હતા ને તે કટકીવાળા કણકીવાળા એવા બધા હતા. તે આપણે છે ને પંખી નાખી દીધા છે ને મસ્ત મજાનો પોટ હતો ને આપણે તો નાખી દીધા છે. હવે એને પંખી ભલે અહીંયા આવીને ખાઈ જાય આમાં છે ને ઉડાડી દીધા છે. આપણે વાગવામાં આવ્યો છે 10 ને 10 વાગ્યા તો આપણે એને ચા પાણી પાઈ દઈએ એટલે ઉપાધિ નહીં મજૂરને. આપણે કરી લઈએ ચા પાણી બનાવી નાખીને પછી આપણે પાયા ને પછી સાટવા દવા વર્ગી. હાલો આપણે ચા બની ગયો કમ્પ્લીટ મિનકન ભરાઈ ગયું. હવે આપણે લઈ લઈએ પ્યાલ. પાછને ગામ ધોકા તાણે ચા બની ગયું હમણાં આવું છું. હાલો આપણે ચા પાણી બની ગયું ને આપણે જો ચા પાણી દઈ આવીને કારણ કે પાણીનું કેન ને લઈ જવું જોઈએ એટલે આપણે જવું જોઈએ હવે પાણીનું કેન લેવા અને પાણી કેટલું લેશે તે પૂગવા આવ્યા. હાલો તો આપણે વાગી ગયો છે એક અને હવે આપણે જુઓ મગફળી નીંદાઈ ગઈ છે એક કલાક સરસ મજાની. હવે વરસાદ આવે તો કંઈ ઉપાધિ જેવું છે નહીં. હાથેડું ફરી ગયું, મગફળી નીંદાઈ ગઈ. દવાઈ છટાઈ ગઈ આપણે. હાલો આપણે જવું છે ઘરે. હાલો તો હવે આપણે ઘરે આવી ગયા છે ને વાગી ગયો છે 1:30 અને ક્રિશભાઈ જો આવી ગયા છે ભણી ગણી. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં છે? આપણા લોક જોતા મજામાં જોઈ. તમારા ભાઈ નિહાળે થાવતો રહ્યો, ખાવા બેસી ગયો હે. અને અર્જુનભાઈ જો આમ શું છે ભાઈ? હેલો, ગુડ આફ્ટરનૂન, રાધે રાધે. આજે આપણે ચોથા શનિવારની રજા ખાવા બેઠા છે. હાથમાં શું લીંબુ? લીંબુ
લીંબુ શેમાં નાખું? ડુંગળીમાં બધે ઘેરે હોય એટલે જ બધી આમ હાઈફાઈ ક્વોલિટી જોઈએ હો મારે. અને શાકમાં. સીતારામને જય શ્રી કૃષ્ણ હવ દાયરાને હાલો બપોરા કરવા હોય તો તમારે જો છોકરા આમથી મીઠા સબ્જી છે ને બનાવી ભાઈજી? સબ્જી દાળ અને આનું રીંગણાનું ચણાની દાળ હો. શું કરવા અને ક્રિશભાઈ આવા છે ને દીકરા ગરમીનું રીંગણાનું શાક ન ખવાય એટલે પછી એક રીંગણું એટલે બે શાક છે જુઓ દાળ ને રીંગણા. મને ભાવે છે પણ હમણાં મને મેળે નથી એટલે નથી ખાવા. હાલો આપણે વાગી ગયા છે સાંજના 6:30 ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ઈ. ને આજે વરસાદ તો ગતનો ગયો ઈ ગયો બા. હવે ધબડકો થઈ ગયો ને ખુલ્લું આપ થઈ ગયો આજ તો. તડકો નીકળ્યો તો ઠીક છે કાયલા મૂલ દઈ આવી તમે દઈ આવશો કે? હા એટલે બે આલ્યું જાય ને આલ્યું આવશે પગ મોકરો તમે ચૂલામાં શું કરશું? આવી હું સોલાનો હું વાત શાક પડ્યું જ નહીં કરી તો થોડીક રોટલી કરી નાખશું. થોડીક કરવાની છે હાલો ને દઈ આવી અમે એને બિચારાને મજૂર માણાને હા હોય તો કંઈક લેવા થાય એમ અમે બધાય નટાણ જરૂર હોય જ હા આપણે માણસ ધંધો કરતા હોય એને. એટલે હાલો આપણે આ મૂલીના મૂલ ચૂકવી આવી પછી આવીને રસોઈ પાણીએ કંઈક વર્ગી હળવા તા થઈ જાય ટાણું આપણે વાડીએ જવાનું. અને પાર્ટનર ને છોકરાને જો બેસી ગયા છે ઘરમાં અને હું ઉદયભાઈ જો અહીંયા બેસી જાઉં બાન થઈને અને ફૂહડા ઉડે છે દુનિયાના. આપણે જોયું લેપ બંધ કરી પૂજે નહીં દીકા. અહીં તો ઓછા ફૂહડા છે ઝીણા ઝીણા સાટા આવે ને એટલે છે ને પથારી ફેરવી નાખે. જો અહીં બાએ કાગળ રાખી દીધો તેલવાળો એટલે ઓછા પડી ગયા છે ને ખાવા દઈએ નહીં નતા. હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી ફરી આવતીકાલે નવા વિડીયો નવા લોક સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, રાધે રાધે.